અમદાવાદના જીવરાજ પાર્કના મકાનમાં આવેલા એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ, માતા પુત્રનું મોત. અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં એક એસી ગોડાઉનમાં ભયંકર આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10 થી વધુ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આગ લાગ્યા બાદ ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી. નવરંગપુરા, પ્રહલાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળેથી માતા અને 2 વર્ષના બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યા. જોકે હોસ્પિટલમાં બંને જીવ ગુમાવ્યા. મૃતકોના નામ સરસ્વતીબેન મેઘાણી અને સૌમ્ય જાણવા મળેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક મકાનમાં જેસીનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું, જેમાં આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10 થી વધુ વખત બ્લાસ્ટ થયા, જે કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભીષણ આગની જ્વાળાએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા. માનવામાં આવી રહ્યું છે કે ગેસના બાટલાઓના કારણે આગ બાદ ધડાકા થયા. જોકે સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ સત્ય સામે આવશે. નોંધનીય છે કે રહેણાંક સોસાયટી હોવા છતાં મકાનમાં એસીનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું. સોસાયટીના ચેરમેનના મુદ્દે માર્ચ મહિનામાં જ ફરિયાદ કરી, પરંતુ તંત્રના અધિકારીઓએ તેની કોઈ જ નોંધ ન લીધી અને આજે 2 લોકોએ જીવ ગુમાવ્યા. જગદીશ મેઘાણી અને કર્તવ્ય મેઘાણી આ મકાનમાં ગોડાઉન ચલાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ડીસામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તેમ છતાં પ્રશાસન આવી ઘટનાઓને રોકવામાં ફરી એકવાર નિષ્ફળ રહ્યું છે. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.